એક બાજુ નેતાઓ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજી તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી વાહવાહી લૂંટી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ સિહોરાના કેદારિયા ગામે એક જ વર્ગખંડમાં 2 ધોરણના વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બન્યા છે। ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી મેદાનની સફાઈ કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે। બીજી તરફ ગ્રામજનો એટલે કે વિદ્યાર્થીઓના માતા-પિતા પણ ચિંતિત છે। વાલીઓનું કહેવું છે કે અમારા ભૂલકાઓનું ભવિષ્ય જોખમમાં છે। બાળપણમાં જ્યાં બાળકોનો પાયો મજબૂત થવો જોઈએ તે શિક્ષકોના અભાવે થઈ રહ્યો નથી। સામે શાળાના આચાર્ય કહી રહ્યા છે કે શિક્ષકોની ઘટ છે, પણ જેટલા શિક્ષક છે તે પોતાનો પૂરતો પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાત શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે તેવી વાહવાહી કરવામાં આવી રહી છે, પણ હકીકત કંઈક અલગ જ છે। શાળા પ્રવેશોત્સવ ઉજવી સરકારી તાઇફા કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ સિહોરાના મોરબીના હળવદના કેદારિયા ગામે એક જ વર્ગખંડમાં 2 ધોરણના વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બન્યા છે। શાળાના વિદ્યાર્થીઓને મેદાન પર સફાઈ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે। સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરાના ગામની શાળાની આ દુર્દશા છે। વિદ્યાર્થીઓ જગ્યાના અભાવે 2 બેન્ચ વચ્ચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। દિવ્યાંગ ન્યૂઝ ટીમ દ્વારા હળવદ તાલુકાની આ શાળામાં રિયાલિટી ચેક કરાતા બાળકો ગ્રાઉન્ડની સફાઈ કરતા હતા। શાળાના આચાર્ય વિજય પરમારને પૂછતા તેમણે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે અહીંયા બાળકોને સફાઈના પાઠ ભણાવવામાં આવે છે। 3 વર્ષથી શાળાના 3 રૂમો જર્જરિત થઈ પડી ગયા છે। માત્ર 3 રૂમમાં ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરે છે। રોહિત પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, હળવદ, મોરબી।